કયા બોર્ડમાંથી અપક્ષ ઉમેદવાર ફોર્મેશન કઈ રીતે તમે કામ કરશો? હું એડવિન બી ક્રિશ્ચિયન વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવારી મેં નોંધાવી છે. વર્ષોથી મેં કોંગ્રેસ સાથે વફાદાર રહીને કામ કર્યું છે, પણ આ પક્ષે મને વચન આપીને ગેરમાર્ગે દોર્યો. વોર્ડ નંબર 1માં હું આની પહેલાંની ટર્મમાં ખરેખર ઉમેદવાર હતો, ત્યારે પણ મને પ્રશાંત પટેલે આશ્વાસન આપ્યું હતું કે આ તમારી ટિકિટ ફાઇનલ છે, અને છેલ્લેથી મને ટિકિટ નહીં મળી. તે છતાંય હું પક્ષને વફાદાર રહ્યો. ત્યારબાદ અત્યારે પણ મને ઋત્વિજ જોશી, જે કોંગ્રેસ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ છે, એમણે પણ મને આશ્વાસન આપ્યું. છેલ્લે સુધી 2 વખત ઓફિસે મળવા ગયો અને મને કહ્યું કે તમને હા ટિકિટ મળશે, મારા પર વિશ્વાસ રાખો, હું પ્રયત્ન કરું છું. અને મેં વિશ્વાસ રાખ્યો. અને આજે રાત્રે 1 થી 1:30 વાગ્યાની અંદર જ્યારે આ વડોદરા શહેરની વિવિધ વોર્ડની જે એકચ્યુઅલી ઇલેક્શનની કામગીરીમાં જે લોકો ઊભા છે એ ઉમેદવારોના નામ જાહેર કર્યા અને મારું નામ જાહેર ન થયું વોર્ડ નંબર 2માંથી. હું ઓબીસી ચેરમેન તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. સેન્સમાં પણ આ લોકોએ મારી દરેક બાબતો કમ્પ્લીટ છે એ પ્રમાણે મને આશ્વાસન આપ્યું, અને છતાં પણ મને પક્ષે ખરેખર પસંદ ના કર્યો. એ બાબત મન દુઃખ છે. સ્વચ્છ અને પારદર્શક વહીવટમાં હું માનું છું. મેં પક્ષ સાથે વફાદારી રીતે કામ કર્યું છે, પણ પક્ષે મને જે પ્રમાણે મારી સાથે, મારી ભાષામાં કહું તો ગદ્દારી કરી, મને ટિકિટ ન ફાળવી અને હારેલા ઉમેદવારને ટિકિટ ફાળવી. જે છોકરી કામ કર્યું નથી, આવીને એ એકચ્યુઅલી કાર્યરત નથી, એ પ્રજાપતિ કરીને છે, એને ટિકિટ ફાળવી છે. ચિરાગ કડિયા, હું નામ જો કહીશ ખોટું નથી, ચિરાગ કડિયા એક વખત હારેલો છે અને બીજી વખત એને ટિકિટ ફાળવી છે. તો હું તો એજ્યુકેટેડ છું, હું BA છું, હું એક્સ ગવર્મેન્ટ એમ્પ્લોય છું, હું પોતે ખમતીધર છું, હું NRI પેરેન્ટ છું, મારા બંને બાળકો આઉટ ઓફ કન્ટ્રી છે, હું જમીનદાર છું. છતાંય આ લોકોએ મારી કદર ન કરી અને એ મનદુખના કારણે હું અપક્ષ ઉમેદવારી નોંધાવું છું. અમે કોંગ્રેસનું ગઢ છે અને બીજી બાજુ ભાજપ બી છે, કેવી રીતના લડત આપશો તમે? વોર્ડ નંબર 1 કોંગ્રેસનો ગઢ છે, આપની સાથે હું સંમત છું, પણ હું 36 વર્ષથી વોર્ડ નંબર 1માં રહું છું. SC, ST, OBC અને માઇનોરિટી એ બધા જ પેરેન્ટ્સ, બધા જ સમાજના લોકો મને ચાહે છે, અને એમના સહકારથી હું આજે ઊભો છું.